મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે પડદરી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ। ખેડૂતો, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ। મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ। ગામડાઓના વિકાસ થકી વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરાશે। મંત્રી શ્રી બચુભાઈ ખાબડ। ₹2.39 કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીમાં અરજદારોને મળશે અદ્યતન સુવિધા। કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે તાલુકા પંચાયત કચેરી પડદરીનું લોકાર્પણ કરાયું હતું। ₹2.39 કરોડના ખર્ચે બનેલી તાલુકા પંચાયત કચેરીમાં પદાધિકારીઓ, અધિકારીઓ માટે ઓફિસ, અરજદારોને સરકારની વિવિધ યોજનાકીય સહાય સરળતાથી મળી રહે તે માટે વિવિધ અદ્યતન સુવિધાયુક્ત રૂમ નિર્માણ કરાયા છે। આ તકે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પડદરી તાલુકાવાસીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા, વહીવટી સરળતા અને પારદર્શકતા માટે વર્તમાન સરકાર ગ્રામ પંચાયતો, તાલુકા તેમજ જિલ્લાઓની ઓફિસોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જે ભૂકંપ પ્રૂફ તેમજ સુવિધાયુક્ત હોય છે। ખેડૂત, ખેતી અને ગામડાને સમૃદ્ધ કરવા સરકાર કટિબદ્ધ છે। પૂજ્ય મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન હતું ગામડાઓ સમૃદ્ધ બને। મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ થઈ રહ્યા છે। ગુજરાતના ગામડે ગામડે નર્મદાનું પાણી, નલ સે જલ, આવાસ, રોજગારી સહિત માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકારની અઢળક યોજનાઓ કાર્યરત છે। ખેડૂતોને ખેત ઉપજના ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરીને ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે। ખેડૂતોને રવિ સિઝનમાં 10 કલાક વીજળી તેમજ પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે કામગીરી કરી છે। કચેરીમાં આવતા અરજદારોના પ્રશ્નોનું નિવારણ થાય અને તેઓને કોઈ અવગણતા ન પડે તે દિશામાં કાર્ય કરવા મંત્રીશ્રીએ કર્મચારીઓને તાકીદ કરી હતી।